વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં વલસાડમાં જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસનો વિરોધ તો ઇલેક્ટ્રોલ બોન્ડ્સના જે વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં યુથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો। યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોરલ જે બોન્ડ સળગાવી વિરોધ કરવામાં આવ્યો, જ્યાં ધરણા પર બેસી હોર્ડિંગો સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાજર રહ્યા, જ્યાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા ન દેતા જે કોંગ્રેસ કાર્યાલયે વિરોધ નોંધાવ્યો છે। આજે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જે વલસાડ કાર્યાલય ખાતે જે અમારા પ્રદેશના પ્રમુખ હરપાલસિંહના સૂચના અનુસાર દરેક ગુજરાતમાં જિલ્લા કક્ષાએ જે આવેદનપત્ર આપવાનું છે એના ભાગરૂપે અમે ભેગા છે। ત્યારે અહીંના અમારા ઉપપ્રમુખ એવા ભોલાભાઈ, અમારા પાર્ટીના જે 2022 ઉમેદવાર જયશ્રીબેન, યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી કુંજાલીબેન, મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન અને અમારા આશાબેન, દરેક મારા કોંગ્રેસ કાર્યો સાથે અને યુથ કોંગ્રેસ કાર્યો સાથે અમે આજે અહીં ધરણા પર બેઠા છે। તમે જુઓ તે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ એક ભાજપ સરકાર જે અત્યારે કરી રહી છે એના દરેક જિલ્લામાં આ વખતે કોંગ્રેસ વલસાડ જિલ્લા અને દરેક ગુજરાતમાં અમે વિરોધ કરીએ છીએ। આજરોજ અમારા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખના આદેશ અનુસાર ઇલેક્ટ્રોલ બોન્ડ્સના જે સુપ્રીમ કોર્ટે જે બેન કર્યું છે એના માટે અમે આજે આંદોલન કરી રહ્યા છીએ કે ભાજપ સરકારની જે નીતિ છે એ લોકો ભ્રષ્ટાચાર કઈ રીતે કરી રહ્યા હતા એની પારદર્શિતા માટે સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે એ આજે અમે બતાવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે બી એમણે બી સહકાર આપ્યો છે કે કઈ રીતે આ લોકો પોતાનું ભ્રષ્ટાચાર નીતિ ચલાવી રહ્યા હતા। અને આજે અમે વલસાડ કલેક્ટરમાં આવેદનપત્ર પણ આપવાના હતા, પણ ભાજપ સરકારની એટલી તાનાશાહી છે કે અમને વલસાડ કલેક્ટર ઓફિસ સુધી પણ જવા દેતા નથી।